હેલો ગાઈઝ, લુક એટ માય આઈઝ. કેમ છો વાલા મોજમાં? તો હું નીરવ પટેલ આજના આ ધમાકેદાર જબરદસ્ત અને જ્વલનશીલ સેશનમાં તમારું મોસ્ટ વેલકમ. આજના આ ધોરણ 10 ના ધુરંધરો તૈયાર થઈ જજો. આજે આપણે છે ઈ આ સમીકરણ, સમતોલિત સમીકરણ અને અસમતોલિત રાસાયણિક સમીકરણ ઉપર પૂરેપૂરો જે અટેક કરી દેવાનો છે, પૂરેપૂરો મોરે આપી દેવાની વાત છે કે ભાઈ આ જે અસમતોલિત જિંદગી છે ને, જિંદગી પણ એવી છે કે અસમતોલિત ચાલે છે, તો એને પણ આપણે છે એ સમતોલિત કરવી પડે છે. તો આ સમીકરણ તો સાઈડની વસ્તુ છે કે એને પણ આપણે આ જિંદગીને જો સમતોલિત કરી દેતા હોય દરરોજની ડેઈલી લાઈફને સાઈડ, તો આ સમીકરણ તો મારા માટે ચૂટકીઓનો ખેલ છે. એને ચૂટકીમાં હું સમતોલિત કરી દઈશ અને આપણે આજે કરવાનું છે, એને કરી બતાવવાનું છે. બરાબર, આને આજે આપણે મોરે આપી દેવાનો છે ભાઈ. બરાબર, પાછું સેજ પણ પડવાનું નથી. તો બેટા એની પહેલા તને એટલો ખ્યાલ હોવો પડે કે આપણે છે રાસાયણિક સમીકરણ છે ને સમતોલિત શા માટે કરીએ છીએ? તો બેટા જ્યારે તું જન્મો પણ નહોતો ને ત્યારે એક એન્ટોની એલ લેવાઇઝર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો કે એને એક દળ સંચયનો નિયમ આપ્યો હતો. અને દળ સંચયનો નિયમ એવું કહે છે બેટા કે ક્યારેય પણ દ્રવ્યનો નાશ નથી કરી શકાતો કે એનું સર્જન નથી કરી શકાતું. એટલા માટે અહીંયા આ આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું પડે છે. તો બેટા એની પહેલા કે સમતોલિત હે સર, આ સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય મને જરા જણાવશો? ચાલ ને ભાઈ, એટલા માટે જ તું આવ્યો છું. તો કે પહેલું આપણે જોઈએ કે સમતોલિત રાસાયણિક સમીકરણ, સમતોલિત રાસાયણિક સમીકરણ. અને બીજું તને બેટા કહું, અસમતોલિત રાસાયણિક સમીકરણ. અસમતોલિત રાસાયણિક સમીકરણ. તો હવે બેટા હું તને એક સમીકરણ આપું છું, ધ્યાન આપજે કે જ્યાં Mg plus O2 gives MgO. હવે આ સમીકરણમાં જોતો બેટા તું, તને અહીંયા મેગ્નેશિયમ કેટલા દેખાય છે? તો કે એક દેખાય છે સર, એકલો પણ એકલો. આ ઓક્સિજન કેટલા દેખાય છે? તો કે બે દેખાય છે. અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? એક છે. ચલો કોઈ વાંધો નહીં. આ જે સમીકરણ છે એની ડાબી બાજુ કહી દઈએ આપણે, આ સમીકરણની બેટા આપણે જમણી બાજુ કહી દઈએ. તો અહીંયા સર છે ઈ મેગ્નેશિયમ એક જ છે, અહીંયા સર મેગ્નેશિયમ છે એ એક જ છે. સાચી વાત છે બેટા. ઓક્સિજન અહીંયા છે એ બે છે અને અહીંયા આ ઓક્સિજન છે એ એક જ છે. તો આને છે આપણે શું કરવું પડે છે? તો કે સમતોલિત કરવું પડશે. કારણ કે બંને બાજુએ ઓક્સિજન કેવા છે બેટા? તો કે અલગ અલગ છે. એટલા માટે આને શું કરવું પડે? સમતોલિત. તો અહીંયા તારે છે એ સમતોલિત રાસાયણિક સમીકરણની કોઈ વ્યાખ્યા આપવી હોય તો કે જે સમીકરણમાં બંને બાજુ તત્વોની સંખ્યા સરખી હોય તો તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. મતલબ કે બંને બાજુઓ છે એ જે તત્વો છે તારા સરખા હશે, એટલે કે ડાબા બરાબર શું હશે? તો કે જબા થશે. પછી વાત કરીએ અસમતોલિત. તો કે જે રાસાયણિક સમીકરણમાં બંને બાજુ તત્વોની સંખ્યા સરખી ના હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જ્યાં ડાબા બરાબર શું હશે? જબા હશે કે નહીં હોય? તો કે ના હોય. બરાબર, ડાબા બરાબર જબા હોતું નથી. એટલે અહીંયા કેવું હોય તો કહી શકાય કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ઠીક છે બેટા? ઓકે. હવે હું તને એક સમીકરણ સમતોલિત કરતા શીખવાડું કે mg છે
વત્તા અહીંયા ઓક્સિજનની સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આમાં છે એ બેટા જો મેગ્નેશિયમ કેટલા છે તો કે મેગ્નેશિયમ એક જ છે. આ મેગ્નેશિયમ કેટલા છે તો કે એક જ છે. ઓક્સિજન કેટલા છે તો કે 2 છે. અહીંયા પણ મેગ્નેશિયમ કેટલા છે તો કે 1 છે અને આ ઓક્સિજન કેટલા છે બેટા 1 છે. હવે જો તારે શું કરવાનું છે, અહીંયા મેગ્નેશિયમ 1 છે, અહીંયા મેગ્નેશિયમ 1 છે એટલે આને કોઈ આપણે કઈ કરવાનું થતું નથી. હવે અહીંયા ઓક્સિજન 2 છે તો અહીંયા 1 છે તો આને 2 કરવા માટે હું આને કેટલા વડે ગુણી દઉં બેટા તો કે 2 વડે. તો અહીંયા કેટલા થઈ ગયા 2. હવે આ શું કે છે કે ભાઈ તમે લીધું એટલે અમારે લેવાનું, મફતિયું નહીં આવતું. હા, તો અહીંયા 2 ઓક્સિજન કર્યા તો બગડો બેટા અહીંયા લગાવવાનો? ના ના યાર, માતાજી તેનું ચંગા રાખે યાર. બગડો છે એ અહીંયા નહીં લગાવવાનો, બગડાને આપણે ક્યાં લગાવશું? આગળ લગાવશું. હે સર, આ આગળ જ કેમ લગાવવાનો? હવે તને એક વાત કરું બેટા કે તારે કોઈ પ્રોગ્રામમાં હાઇલાઇટ થવું છે, બરાબર છે, તો તારે ક્યાં બેસવું પડે? આગળ બેસવું પડે કે પાછળ બેસવું પડે? તો આપણે આને કહેવાનું કે મેં આને આપ્યું એટલા માટે જે આપી છે આપણે ક્યાં મૂકશું? આગળ મૂકવાનું છે. સમજાણું તને? એટલા માટે આપણે દેખાડો કરવાનો છે. આ ભાઈ આ જે નેતાઓ હોય ને એની જેમ દેખાડો કરવાનો છે, બરાબર? એટલા માટે આપણે આગળ લખશું એને, પાછળ નહીં લખવાનું. પાછળ લખીશ તો બેટા તને માતાજી એને ચંગા રાખે, બરાબર? હવે જો અહીંયા મેગ્નેશિયમ છે તો અહીંયા ઓક્સિજન 2 કર્યા એટલે ઓટોમેટિક અહીંયા બગડો આ છે એ મેગ્નેશિયમ ને પણ લાગુ પડશે. તો અહીંયા કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આ કે તમે લીધું એટલે મારે લેવાનું ભાઈ, મફતિયું નહીં આવતું. હા, તો આને પણ શું આપવું પડશે? આપણે 2 આપવા પડશે. તો કે હા, તો અહીંયા પણ શું કરવું પડશે? તો કે બગડો લગાવવો પડશે. હવે દેખ બેટા કે જો અહીંયા મેગ્નેશિયમ પણ કેટલા થઈ ગયા? 2. મેગ્નેશિયમ કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 2. આ સમીકરણ છે અને કેવું સમીકરણ કહેવાય બેટા? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. હવે કોઈ બીજું એક સમીકરણ આપું કે અહીંયા લઈ લઈએ આપણે ઉદાહરણ, એક એક્ઝામ્પલ તરીકે H2 O2 gives શું બનશે? H2O. તો આ સમીકરણમાં જો બેટા અહીંયા હાઇડ્રોજન કેટલા છે, અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે હાઇડ્રોજન 2 છે સર, અહીંયા 2 છે, અહીંયા હાઇડ્રોજન તો કે 2 છે, અહીંયા આ ઓક્સિજન તો કે 1 જ છે. તો આ પ્રક્રિયામાં જો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2, ઓક્સિજન 2 ઓક્સિજન 1, તો મારે શું કરવું પડશે? તો કે અહીંયા છે એ 2 લાવવા માટે આને મારે 2 વડે ગુણવા પડશે સર. હા ચાલ બેટા ગુણી દીધા. તો આ બગડો આપણે ક્યાં લગાડવાનો? તો કે અહીંયા આગળ લગાવવાનો એટલે 2 ઓક્સિજન થઈ ગયા. તો આ 2 છે એ આને પણ લાગુ પડે છે એટલા માટે અહીંયા 2 હાઇડ્રોજન તો હતા જ પણ બીજા 2 ઉમેરાણા એટલે કે 2 દુને કેટલા હાઇડ્રોજન થયા? 4 હાઇડ્રોજન થઈ ગયા. એટલે કે અહીંયા છે એ બગડો આને પણ લાગુ પડશે. હવે આ છે ને જો સાંભળ બેટા, આ છે ને બધાનો કહેવાય કે આમાં લીડર કહેવાય. હવે આ જેમ કે ને એમ કરવું પડે. આ બધાને છે એની પાછળ જેટલા પણ જોડાયેલા હોય ને એ બધાને લાગુ પડશે આ બગડો, ઠીક છે? હવે જો અહીંયા હાઇડ્રોજન 4 થયા તો આને પણ આપણે કેટલા કરવા પડશે? 4 કરવા પડે. તો આ બગડો છે આપણે ક્યાં લગાડવાનો? તો કે અહીંયા સુધી આપણે લગાડશું. હવે આ 2 દુને 4 હાઇડ્રોજન થઈ ગયા. તો આ પ્રમાણે છે તું દરેક રાસાયણિક સમીકરણ સમતોલિત કરી શકે છે અને આવા અનેક સમીકરણો હું તને સમતોલિત કરતા શીખવાડવાનો છું. ઘણા બધા સમીકરણો તારા માટે હું સમતોલિત કરવા માટે આના પછીના સેશનમાં હું લાવવાનો છું જેમાં ઘણા બધા સમીકરણો આપણે સમતોલિત કરશું અને બરાબર છે દરેક સમીકરણને સોલ્વ કરશું. તો આજે છે એ આપણે અહીંયા સુધી આ સેશનને રાખીએ છીએ. કાલે મળીએ છીએ નવા સમીકરણો સાથે. ત્યાં સુધી જો તને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને છે લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ છે તું જરૂરથી કરજે. ટાટા, બાય બાય.